जिज्ञा केसरिया ने ही मुझे पूरो आ मारू पूरो ग्रुप है RSS रघुशक्ति सेना तरफ थी अने LSQ असा लोग जो पूरी टीम आए અમારી આ પૂરી ટીમ છે ક્રિકેટ ટીમ છે જે લેડીઝની સ્પેશિયલ ટીમ છે અમારી અને અમે લોકોએ કાલે જ મતલબ ડિસાઇડ કર્યું હતું કે પિંક કલર અમે થીમ રાખી છે બિકોઝ પિંક એટલે કે બેબીનું કલર છે પિંક મતલબ કે અમે આજે એ ચાહતા હતા કે અમે આજે બધા નાનામાં નાના અમે બની જઈએ. મારું નામ છે હિના ઠક્કર અને આજનું થીમ ઇટ વોઝ લાઈક જેમને જે થીમ કરી આવવું એ કરી આવવાનું હતું. મેં આજે જે થીમ લીધું છે દેટ ઇઝ મધર એન્ડ ડોટરનું પ્રેમ. આઈ હેવ ડેકોરેટેડ મેં મારી બાઇકને રેડ કલરની ડેકોરેટ કરી છે બિકોઝ રેડ ઇઝ અ કલર ઓફ લવ. અને મારી ડોટર છે શી ઇઝ રેશમ ઠક્કર અને એણે એનું બાઇકનું અમે લોકોએ ડેકોરેટ કર્યું છે પિંક. પિંક ઇઝ ફોર બેબી સો દેટ ઇઝ અ લવ ફ્રોમ મધર ટુ બેબી એટલે અમે લોકોએ રેડ એન્ડ પિંકનું કોમ્બિનેશન લીધું છે. એન્ડ બીજી એક વાત કે વુમન્સ ડે જેડલ આ એક એવું ગ્રુપ છે કે જેમાં બધી જ લેડીઝોએ એક સાથે મળીને એક સંપ એક એકતા બતાવી અને મને લાગે છે મુલુંડિયા ફર્સ્ટ રેલી છે જેની અંદર આટલી બધી લેડીઝોએ પાર્ટિસિપેટ કર્યું છે. હા ઇટ ઇઝ લાઈક અવર ફેમિલી. આ અમારો પૂરો પરિવાર છે. સો 3 cheers ફોર વુમન ફોર અસ. હિપ 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 હિપ. થેન્ક યુ. જેડલ એક સખી એક સૈયર એક દોસ્ત એક ફ્રેન્ડ એક બેનપણી એટલે અમારું જેડલ. તો અમારા હરેક પ્રોગ્રામ હોય છે. અમારા મેમ્બર છે 2000 મેમ્બર છે એટલા મેમ્બર છે અને જેડલ આજે સૌથી પ્રથમ મોખરે એક લેડીઝ મેમ્બર મહિલા શક્તિ માટેનું એક મોટામાં મોટું ગ્રુપ છે એ મુલુંડમાં ચાલતું અને એમાં કોઈ પણ પ્રોફેશનલ નથી વ્યવસાયિક ધોરણે આ ગ્રુપ નથી ચાલતું. બિલકુલ એક આપણી બહેનોને આપણી બહેનપણીઓને અમારા વડીલોને જે અમારામાં 80 years ઓલ્ડ પણ લેડીઝો છે જેને અમે મજા કરાવીએ છીએ આજે અને એ લોકોને ઘણી વખત મહિનામાં 2 કલાક એમને કેમ એન્જોયમેન્ટ મળે એવા અલગ અલગ પ્રોગ્રામો અમે કરી રહ્યા છીએ અને એમાં અમારી કમિટી ખાસ અમારી કમિટી એટલો હાર્ડવર્ક કરી અને બધાને સમાજમાં સારુંમાં સારું પીરસવાની કોશિશ કરી રહી છે. કંઈક નવું કંઈક અવનવું કંઈક અવલું કંઈક નવલું આવું બધું કરવાની કોશિશ કરી રહી છે અમારી આ જેડલ કમિટી અને હંમેશા કરતી રહેશે. આજે વુમન્સ ડે સ્પેશિયલ અને આજે અમે સ્પેશિયલી વુમન્સ ડે માટે આજે આ એક સ્કૂટર રેલીનું આયોજન કર્યું હતું. એમાં અમારી થીમ હતી એક સેવ ગર્લ કે જે ઘણા લોકો પછાત ગામડામાં આજ પણ માને છે કે એક છોકરી જન્મવાની હોય તો એને પેટમાંથી જ મારી નાખવામાં આવે છે. તો અમે આજે એક અમારો થીમ હતો કે સેવ ગર્લ કે આજે સ્ત્રી શક્તિ શું નથી કરતી એ તમારી સામે ઉદાહરણ છે. આજે એક સ્ત્રી માટે બહુ બધા જોક્સ આવે છે સ્ત્રી માટે કે સ્ત્રી એક આમ કરે સ્ત્રી આમ સ્ત્રી બડબડ કરે સ્ત્રી આમ કરે આખો દિવસ એનું મોઢું ચાલુ હોય એટલા બધા જોક્સ આવે છે પણ આજે હરેક સમાજ કે હરેક ઘર એક સ્ત્રી વગર અધૂરું છે અને હંમેશા અધૂરું જ રહેશે. અને આજથી હું કહીશ બધાને ખાસ કરીને બધાને એક રિક્વેસ્ટ કરું છે કે સ્ત્રી નારી શક્તિ ઉપર જોક્સ બનાવવાના છોડી દો. સ્ત્રી ઇઝ ધ બેસ્ટ. નારી વુમન ઇઝ ધ બેસ્ટ. વુમન્સ ડે સ્પેશિયલ ના સ્પેશિયલ ઇઝ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.